હેલો એવરીવન, આજે આપણે જોઈએ કંટ્રોલ સિસ્ટમ થિયરી સબ્જેક્ટનું ચેપ્ટર 1નો એક નેક્સ્ટ ટોપિક ટ્રાન્સફર ફંક્શન એન્ડ મેથેમેટિકલ મોડલિંગ. આપણે કંટ્રોલ સિસ્ટમ કંઈ પણ આપણે ડિઝાઇન કરવાની હશે તો એના માટેનું એક ટ્રાન્સફર ફંક્શન આવશે. એનું આપણે આજે મેથેમેટિકલ મોડલિંગ જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ટ્રાન્સફર ફંક્શન શું છે. તો ટ્રાન્સફર ફંક્શનની અંદર તમે બેઝિકલી જોવા જાઓ તો આપણે ટ્રાન્સફર ફંક્શનની અંદર આપણને એક વસ્તુ જોવા મળશે કે આપણે કોઈ પણ ડિઝાઇન કરવાની હશે તો એને આપણે ડિઝાઇન કરવા માટે કે અલગ અલગ આપણે એને ઇનપુટ અને આઉટપુટ આપવાના થશે. તો એ મેથેમેટિકલ મોડલિંગ પ્રમાણે વર્કિંગ કરશે. તો ટ્રાન્સફર ફંક્શન ઇઝ ડિફાઇન્ડ અસ ધ રેશિયો ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધ આઉટપુટ ટુ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધ ઇનપુટ અંડર ધ એઝમ્પશન ઓફ ઇનિશિયલ કન્ડિશન આર 0. ઇનિશિયલ કન્ડિશન આર 0 ઇક્વલ ટુ 0 મતલબમાં કેવું કે આપણે એ કન્ડિશનમાં સૌથી પહેલાં 0 ધારેલું છે અને ત્યાંથી આપણે શરૂઆત કરેલી છે. તો ઇનપુટ અને આઉટપુટ માટે તો ટ્રાન્સફર ફંક્શન આપણું હશે તો સૌથી પહેલાં કેવું હશે કે લાપ્લાસ અને આ સીટી એટલે આપણા પાસે આઉટપુટ સિગ્નલ હતું એ સીટી કે ટાઈમ વેરિયન્ટમાં છે. આપણને જે પણ મળતું છે એ સૌથી પહેલાં આઉટપુટ સિગ્નલ છે એનું લાપ્લાસ ભાગ્યા કે લાપ્લાસ સિગ્નલ ઓફ રેફરન્સ ઇનપુટ કે જે છે આપણે ઇનપુટ સિગ્નલ કહેતા છે એ ટાઈમના ફોર્મમાં હશે. તો એ પણ હશે ઇનિશિયલ કન્ડિશનમાં. તો ટ્રાન્સફર ફંક્શન ઇક્વલ ટુ શું થઈ જશે કે GS, આપણે એને GS કહી શકીશું કે આપણે આ S છે એ લાપ્લાસ થઈ ગયું પછીની કન્ડિશનમાં આવે છે. તો GS ઇક્વલ ટુ CS ભાગ્યા RS. તો આ આઉટપુટ ભાગ્યા ઇનપુટ. તો આપણને ડેફિનેશન છે ટ્રાન્સફર ફંક્શનની એ કહેતી છે કે ટ્રાન્સફર ફંક્શન ઇઝ ડિફાઇન્ડ ટુ રેશિયો ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ કે રેશિયો ઓફ કે ભાગ્યા આપણે ટ્રાન્સફર ફંક્શન ઓફ ટ્રાન્સફોર્મ ઇઝ આઉટપુટ ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધ ઇનપુટ અંડર એઝમ્પશન કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ પણ કઈ કન્ડિશન પ્રમાણે કે ઇનિશિયલ કન્ડિશન ઇક્વલ ટુ 0 હોય એ પ્રમાણે. સિન્સ ઇનિશિયલ કન્ડિશન આર મેડ ઇક્વલ ટુ 0 ધ આઉટપુટ ઇઝ ઓલ્સો નોન એઝ 0 સ્ટેટ રિસ્પોન્સ કે આપણે 0 માટે સૌથી પહેલાં લીધું ને એટલા માટે એને 0 સ્ટેટ રિસ્પોન્સ પણ આપણે એને કહી શકીએ. એક આપણે ટ્રાન્સફર ફંક્શનને સમજવા માટે કે એક મેથેમેટિકલ આપણે કોઈ પણ ડિઝાઇન કરવાનું હોય તો એના માટેને આપણે મેથેમેટિકલ મોડલિંગ એક જોઈ લઈએ કે ફાઇન્ડ ધ ટ્રાન્સફર ફંક્શન ઓફ ગિવન ફિઝિકલ સિસ્ટમ કે આપણા પાસે કોઈ એક આ સિસ્ટમ છે જેની અંદર અહીંયાથી VIT એટલે મતલબમાં ઇનપુટ વોલ્ટેજ ટાઈમના ફોર્મમાં છે કે શરૂઆતમાં ટાઈમ ઇક્વલ ટુ 0 હશે. તો એટલા માટે VIT અહીંયા તમે રજિસ્ટર જોઈ શકો, R રજિસ્ટર જોડેલું છે, કેપેસિટર C જોડેલું છે અને અહીંયા કરંટ છે ITના ફોર્મમાં અહીંયા દર્શાવેલું છે. અને V આઉટપુટ કે વોલ્ટેજનો આઉટપુટ શું અહીંયાથી ઇનપુટ આપવામાં આવશે અને અહીંયાથી આઉટપુટ લેવામાં આવશે. તો આપણે આ એક સિસ્ટમ છે, ફિઝિકલ સિસ્ટમ છે, એનું આપણે ટ્રાન્સફર ફંક્શન મેળવીશું. સૌથી પહેલાં એના પર આપણે KVL એપ્લાય કરીશું. તો KVL એપ્લાય કરીએ તો સૌથી પહેલાં આપણને VIT એટલે ઇનપુટ અહીંયાથી ઇનપુટ વોલ્ટેજ કેટલો હશે એ ફાઇન્ડ કરીશું. તો ઇક્વલ ટુ RIT, આરની સાથે આપણો રજિસ્ટરની સાથે કરંટ કે આપણો એ IR એની રૂલ્સ જ છે. તો RIT પ્લસ 1/C સમેશન IT અને DT કે આપણે અહીંયાથી જેમ જેમ આવતા જશું KVL એપ્લાય થશે તો આપણને આ ઇક્વેશન મળી જશે. તો આઉટપુટ માટે પણ KVL એપ્લાય કરતાં આપણને આ રીતના ઇક્વેશન મળશે કે V આઉટપુટ T ઇક્વલ ટુ 1/C સમેશન IT DT કે આપણને ખાલી કેપેસિટરની ઇફેક્ટ જોવા મળશે. તો આ આપણું બે ઇક્વેશન આવી ગયા. તો ઇક્વેશન આવ્યા પછી આપણે એના પર શું કરવાનું છે કે સૌથી પહેલાં આપણે એને 0 કન્ડિશન પ્રમાણે ધારી લેવું છે. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ની એઝમ્પશન 0 ઇનિશિયલ કન્ડિશન V ઓબ્ટેન કે શું મેળવી શકીએ તો કે આપણે એ જે સિમ્પલ સિગ્નલ છે એ જે હતું એને આપણે આ જે સિમ્પલ પેલું સંકલન છે એને આપણે છૂટું પાડી અને આપણે એને સિમ્પલ ફોર્મમાં આપણે લાપ્લાસના ફોર્મમાં આપણે એનું ફેરવીશું. એટલે મતલબમાં લાપ્લાસ કહ્યું તો VIS કે ઇનપુટ વોલ્ટેજ લાપ્લાસના ફોર્મમાં તો ઇક્વલ ટુ RIS થઈ જશે પ્લસ 1/SC અને IS થઈ જશે. જેમ પહેલું ઇક્વેશન હતું એનું કન્વર્ઝન થઈ કે લાપ્લાસ કરવાનું છે એ સિગ્નલનું તો સંકલનનું આપણને આ ફોર્મમાં જોવા મળશે. તો કે V આઉટપુટ 1/SC IS થઈ જશે. તો ટ્રાન્સફર ફંક્શન શું કહેતું છે કે આઉટપુટ કે તમારું જે પણ આઉટપુટ મળતું હોય એના ભાગ્યા ઇનપુટ 0 કન્ડિશને ઇનિશિયલ કન્ડિશને. તો V0S VIS
તો સૌથી પહેલાં આપણને આના ફોર્મમાં ફેરવવાનું છે. તો આપણા પાસે આઉટપુટ છે એ અહીંયા મૂકી દઈએ અને ઇનપુટ છે એ આપણે અહીંયા નીચે મૂકી દઈએ. તો આની અંદરથી IS છે એ કેન્સલ થઈ જશે અને પછી આપણા પાસે જે વધશે 1/SRC, કે આપણે S અને C અહીંયા નીચે લઈ આવીએ અને પછી એની અંદર નાખી દઈએ તો SC અને SC છે એ ઉડી જશે અને SRC + 1 એ આપણા પાસે લાસ્ટમાં આન્સર બચશે. તો આપણા પાસે આ એક ફિઝિકલ સિસ્ટમ હતું. ફિઝિકલ સિસ્ટમ આપણે આ જે ઉપર હતું એક્ઝામ્પલમાં તો એ આપણે હતી અને એની અંદરથી આપણે હવે ટ્રાન્સફર ફંક્શનમાં કેવી રીતના કન્વર્ઝન કર્યું કે લાસ્ટમાં આપણને આ કન્ડિશનમાં આપણને મળી ગયું. તો VIS 1SRC + 1 અને V આઉટપુટ. તો આપણે આ કન્ડિશન કંટ્રોલ સિસ્ટમ પર એપ્લાય કરી શકીએ. તો એટલા માટે આપણને ટ્રાન્સફર ફંક્શનની જરૂર પડી કે આપણે આ સિસ્ટમને ડિઝાઇન કરવાનું હશે તો કંટ્રોલ સિસ્ટમમાં આપણને આ પ્રમાણે ડિઝાઇન કરવું પડે. આ રીતથી આપણે એને ડિઝાઇન કરી શકીએ. તો એટલા માટે ટ્રાન્સફર ફંક્શનની જરૂર પડે. તો ટ્રાન્સફર ફંક્શનની અંદર બે વસ્તુ આવે કે પોલ્સ અને ઝીરો, કે ટ્રાન્સફર ફંક્શન ઓફ પોલ્સ એન્ડ ઝીરો. એટલે મતલબમાં એક જે હશે ઇક્વેશન એ પોલ્સ હશે કોઈ જગ્યાએ અને એક ઝીરો હશે. તો સૌથી પહેલાં આપણે પોલ્સ અને ઝીરોમાં સમજવાની કોશિશ કરીએ. તો કોઈ પણ ટ્રાન્સફર ફંક્શન હશે GS = તો V આઉટપુટ S, V ઇનપુટ S, કે લાપ્લાસના ફોર્મમાં આઉટપુટ અહીંયા છે અને અહીંયા ઇનપુટ છે. તો આપણે એને GS = CSRS પણ કહી શકીએ. CS લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇનપુટ અને RS = લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇનપુટ, કે આપણા લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ, કે CS છે એ આઉટપુટ છે અને અહીંયા RS છે એ ઇનપુટ છે. તો આને કોમ્બિનેશનમાં ફેરવવાનું હશે કે પોલિનોમિયલ ફોર્મમાં ફેરવવાનું હશે તો આ રીતના આપણે એને દર્શાવી શકીએ. GS = PM SM + Bm-1 SM-1 Bm-2 કે B0 સુધી આપણે એને લખી શકીએ. તેવી રીતના નીચે પછી એ ટ્રાન્સફર ફંક્શન લાગી જશે K = S-B1 S-B2 S-B3. એના નીચે જે હશે AN SN AN-1 SN-1 તો S-1. તો આપણે આની અંદર સમજવાનું એટલું જ છે કે પોલ્સ કઈ જગ્યાએ અને ઝીરો કઈ જગ્યાએ. તો poles of transfer function are the value of the Laplace transform variable s that transfer function become initial in condition where s = A1 A2 અને A3. મતલબમાં નીચે જે હોય એને આપણે પોલ્સ કહીશું અને ઉપર જે હશે એને ઝીરો કહીશું. તો પોલ આની અંદર આપણને આપેલા છે A1 આપેલું છે, A2 આપેલું છે, A3 આપેલું છે અને XN. એવી રીતના આપણને એ પોલ્સ બધા મળતા જશે. તો એવી રીતના આપણને ઝીરો શું થયું, ઉપરનું થયું. તો કે જે S = B1 છે, B2 છે, B3 છે, BM નેક્સ્ટ યાદ કરશે તો ત્યાં સુધી આપણને એ ઝીરો મળી શકે. આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલમાં જોઈએ કે પોલ્સ અને ઝીરોમાં કેવી રીતના આપણે પોલ્સ મેળવી શકીએ. કોઈ આપણા પાસે ટ્રાન્સફર ફંક્શન છે તો એની અંદરથી આપણે પોલ્સ અને ઝીરોને કેવી રીતના છૂટા પાડી શકીએ તો એ આપણે સમજવાનું છે. તો GS = CSRS, કે આપણા પાસે એક ઇક્વેશન છે 3s - 1 s² + 3s + 2. તો આપણા પાસે આ એક ઇક્વેશન છે તો એની અંદરથી આપણે પોલ્સ અને ઝીરો મેળવવાના છે. તો સૌથી પહેલાં આપણે પોલ્સ મેળવીએ તો s² + 3s + 2 = 0. આપણા પાસે એક ઇક્વેશન છે તો એની અંદર આપણે સૌથી પહેલાં છૂટું પાડી દેવાનું કે s² પ્લસ આને જો ભાગ પાડવામાં આવે તો s + 2 અને s + 1 એ મળી જશે. જે રૂલ્સ પ્રમાણે આપણે જે રીતથી કરતા છે કે અહીંયા 3s છે અને આપણા પાસે s અને અહીંયા 2 છે એટલા માટે આપણે 2s + 1 કરીશું. એટલા માટે આ આપણને બે ભાગ પડી જશે તો =0. તો s + 2 બે આપણને કોમ્બિનેશન મળ્યા, s + 2 = 0, s + 1 = 0. તો s = -2 અને s = -1. તો એના કારણે આપણને બે પોલ્સ મળ્યા આ સિસ્ટમની અંદરથી કે અહીંયાથી આ નીચેના છે એ પોલ્સ છે એટલા માટે આપણને કયા મળ્યા, s = -2 એન્ડ s = -1. તો બે આપણને અહીંયા પોલ્સ મળી ગયા. તો પોલ્સને ક્યાં દર્શાવી શકીએ કે આ જે કોમ્બિનેશન છે ચારનું આલેખ પર, તો અહીંયાથી આપણે આ જે પોઈન્ટ છે એની અંદરથી આ સાઈડમાં છે આપણે એ માઇનસ દર્શાવતા છે એટલા માટે અહીંયા આપણે -1 અને અહીંયા -2 દર્શાવી શકીએ. તો હવે આપણે 0 મેળવવાની કોશિશ કરશું. તો 3s - 1 = 0 છે. તો એ ક્યાં ઇક્વેશન છે, અહીંયાથી આપણે આના = આપણે 0 કરી દેવાનું અને s = આપણને 1/3 મળી જશે કે s = 1/3 શું મળ્યો, 0 મળ્યો. તો આપણે 0ને ક્યાં દર્શાવવાનું છે, અહીંયા પ્લસ છે એટલા માટે 1/3 અહીંયા આપણે દર્શાવી શકીએ. તો પોલ્સ અને ઝીરો કેવી રીતના મેળવવાનું એ આપણે જોઈ ગયા કે કેવી રીતના આપણે પોલ્સ મેળવી શકીએ ટ્રાન્સફર ફંક્શનની અંદર
અને 0 કેવી રીતના મેળવી શકીએ એ આપણે બંને રીતથી જોઈ ગયા. તો અલગ અલગ કોમ્બિનેશન માટે અલગ અલગ આપણા ટ્રાન્સફર ફંક્શન હશે અને એના પ્રમાણે એ ચેન્જેબલ હશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ પ્રોપર્ટી ઓફ ટ્રાન્સફર ફંક્શન, કે ટ્રાન્સફર ફંક્શનની પ્રોપર્ટીઓ કઈ કઈ છે એ આપણે જોઈશું. ધ ટ્રાન્સફર ફંક્શન ઓફ સિસ્ટમ ઇઝ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇટ્સ ઇમ્પલ્સ રિસ્પોન્સ ફોર 0 ઇનિશિયલ કન્ડિશન, કે ઇનિશિયલ 0 કન્ડિશન માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ હશે એ ઇમ્પલ્સ રિસ્પોન્સ તરીકે એ વર્કિંગ કરશે. The transfer function can be determined from system input output pair by take ratio Laplace output Laplace input, કે convergently the transfer function be determined the system input, કે સિસ્ટમ ઇનપુટ અને આઉટપુટના કારણે એની રેશિયો હશે એના કારણે આપણે લાપ્લાસ ઇનપુટનું યુઝ કરી અને ટ્રાન્સફર ફંક્શન મેળવી શકશે. ધ ટ્રાન્સફર ફંક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ઇનપુટ ટુ ધ સિસ્ટમ, કે ટ્રાન્સફર ફંક્શન હશે એ આપણા ઇનપુટ પર ડિપેન્ડ એટલું કરશે નહીં, આઉટપુટ અને ઇનપુટ પર એ ડિપેન્ડ કરતું, એના રેશિયો પર ઇનપુટ એ ડિપેન્ડ કરતું હોય છે. ધ સિસ્ટમ પોલ્સ અથવા 0 કેન બી ફાઉન્ડ આઉટ બાય ધ ટ્રાન્સફર ફંક્શન, કે કોઈ બી સિસ્ટમના આપણે પોલ્સ અથવા 0 મેળવવાનું હોય તો એ ટ્રાન્સફર ફંક્શનનો યુઝ કરી અને પછી મેળવી શકીએ. સ્ટેબિલિટી કેન બી ડિટરમાઇન્ડ ફ્રોમ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનના આધારે આપણે એની સ્ટેબિલિટી ટ્રાન્સફર ફંક્શનનો યુઝ કરી અને મેળવી શકીએ. ધ ટ્રાન્સફર ફંક્શન ઇઝ ડિફાઇન્ડ ઓનલી ફોર લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ સિસ્ટમ, ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ નોન લિનિયર સિસ્ટમ, કે આ ટ્રાન્સફર ફંક્શન છે એને આપણે લિનિયર સિસ્ટમની અંદર લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ સિસ્ટમની અંદર જ યુઝ કરી શકીએ. આપણે એને નોન લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ સિસ્ટમની અંદર એને આપણે દર્શાવી શકતા નથી. કે આપણે હવે લાસ્ટમાં જોઈ લઈએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટ્રાન્સફર ફંક્શન, કે એડવાન્ટેજીસ શું હોઈ શકે આપણા ટ્રાન્સફર ફંક્શનના. તો ઇટ ઇઝ એ મેથેમેટિકલ મોડલ ધેટ ગેવ્સ એ ગેઇન ઓફ ધ ગિવન બ્લોક સિસ્ટમ, કે આપણે મેથેમેટિકલ મોડલ ટ્રાન્સફર ફંક્શનનો યુઝ કરી અને પછી આપણે એને બનાવી શકીએ છીએ. કે બીજો ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. એડવાન્ટેજીસ ઇન્ટરગલ એન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન આર કન્વર્ટેડ ટુ સિમ્પલ એલ્જેબ્રિક ઇક્વેશન, કે આપણું સંકલનવાળું અને વિકલનવાળું આપણું કોઈ એક ઇક્વેશન છે એને સિમ્પલ અલ્જેબ્રિક ઇક્વેશનની અંદર એ ટ્રાન્સફર ફંક્શન હશે એ કન્વર્ટ કરી આપશે. વન્સ ધ ટ્રાન્સફર ફંક્શન ઇઝ કોમન અસ એની આઉટપુટ ફોર એની ગિવન ઇનપુટ, કે આપણું ટ્રાન્સફર ફંક્શન હશે એ કોઈ પણ આઉટપુટ અને ઇનપુટનું આપણે એના પરથી, કે આપણા પાસે કોઈ એક આપેલું છે કે ટ્રાન્સફર ફંક્શનનો આન્સર છે ઇનપુટ છે તો આપણે આઉટપુટ જાણી શકીએ, આઉટપુટ છે તો ઇનપુટ જાણી શકીએ. તો એટલા માટે એ પણ એનો એક એડવાન્ટેજીસ છે. ફ્રોમ ધ નોલેજ ઓફ ધ ટ્રાન્સફર ફંક્શન ધ પોલ્સ એન્ડ 0 સિસ્ટમ આર ફાઉન્ડ આઉટ, કે આપણે ટ્રાન્સફર ફંક્શનનો યુઝ કરી અને કોઈ પણ ઇક્વેશનનું આપણે ટ્રાન્સફર ફંક્શનને યુઝ કરી અને એના પોલ્સ અને 0 આપણે મેળવી શકીએ. સિસ્ટમ ડિફરન્શિયલ ઇક્વેશન કેન બી ઓબ્ટેન બાય રિપ્લેસમેન્ટ ઓફ વેરિયેબલ એસ બાય ડી બાય ડીટી, કે કોઈ આપણે ડિફરન્શિયલ ઇક્વેશન છે તો એની અંદર ડી બાય ડીટી આપણને જોવા મળે તો આપણને એ ટ્રાન્સફર ફંક્શનમાં શું જોવા મળશે, એસની અંદર જોવા મળશે, એટલે લાપ્લાસની અંદર ફેરવી નાખશે. ધ વેલ્યુ ઓફ ટ્રાન્સફર ફંક્શન ઇઝ ડિપેન્ડ ઓન ધ પેરામીટર ઓફ ધ સિસ્ટમ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ઇનપુટ એપ્લાઇડ, કે આ ઇનપુટ પર એટલું ડિપેન્ડ કરતું નથી. ટ્રાન્સફર ફંક્શન એ એટલું પેરામીટર પર ડિપેન્ડ કરે છે અને એ ઇનપુટ પર એપ્લાય કરતું નથી. હવે લાસ્ટમાં ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ કે આપણું ટ્રાન્સફર ફંક્શન છે એના ડિસએડવાન્ટેજીસ કયા કયા હોઈ શકે. તો ટ્રાન્સફર ફંક્શન ઇઝ વેલિડ ઓનલી ફોર લિનિયર ટાઈમ ઇન્વેરાયન્ટ, આપણે ક્યારના જોઈ ગયા કે એ લિનિયર ટાઈમ ઇન્વેરાયન્ટ પર જ કામ કરતું છે, એ વર્કિંગ છે, વેલિડ છે. નોન લિનિયર ટાઈમ ઇન્વેરાયન્ટ પર એ વર્કિંગ કરતું નથી. તો એક એનો ડિસએડવાન્ટેજીસ છે. ઇટ ડઝ નોટ ટેક ઇન્ટુ એકાઉન્ટ ધ ઇનિશિયલ કન્ડિશન લૂઝ ધેર સિગ્નિફિકન્સ, કે આપણે પહેલાં જ જોઈ ગયા કે કન્ડિશનમાં ઇનિશિયલ કન્ડિશન ઇક્વલ ટુ 0 જ લેવું પડે, 0થી જ આપણે શરૂઆત કરવી પડે, એના એ પણ એક એનો ડિસએડવાન્ટેજીસ છે. ઇટ ડઝ નોટ ગીવ એની આઈડિયા અબાઉટ હાઉ પ્રેઝન્ટ આઉટપુટ ઇઝ પ્રોગ્રેસિંગ, કે એના આપણે ટ્રાન્સફર ફંક્શનથી એ નથી જાણી શકતા કે આઉટપુટમાં એ શું ચેન્જ થશે. આપણે તો આઉટપુટ અને ઇનપુટનો રેશિયો છે એ ટ્રાન્સફર ફંક્શન એ ડિફાઇન કરે છે, તો આપણે એના પરથી કોઈ આઈડિયા નથી લગાવી શકતા કે આઉટપુટમાં શું પ્રોસેસિંગ થશે. તો આપણે પહેલા ચેપ્ટરની અંદર આટલીક વસ્તુઓ જોવાની હતી એ કંટ્રોલ સિસ્ટમની અંદર, તો આપણે એ અહીંયા ટ્રાન્સફર ફંક્શનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસથી
આપણે અહીંયા પૂરું કરીએ.